દિયોદર ખાતે નિર્મિત નવા રેલવે બ્રિજનું લોકાર્પણ કરાયા બાદ પ્રથમ રાત્રે જ બ્રિજ ઉપર અંધારપટ છવાયેલો જોવા મળતા સ્થાનિક રહીશોમાં પ્રજાને પૂરી સુવિધા પૂરી પાડવાની માંગ ઉઠી છે। આજે અંગ્રેજી વર્ષનો પ્રથમ દિવસ છે ત્યારે દિયોદરની પ્રજા અધૂરા વિકાસને પૂર્ણ કરવા માંગ કરી રહી છે। બીકે ન્યૂઝ ચેનલ પ્રજાના હિત માટે હંમેશા લોકોનો અવાજ બની છે। ત્યારે 2023ના વર્ષના અંતિમ કલાકોમાં દિયોદર ખાતે નવા રેલવે બ્રિજનું લોકાર્પણ કર્યા બાદ કેટલીક ત્રુટીઓ નજરે પડતા ગ્રામજનો સહિત આજુબાજુના લોકો આ ત્રુટીઓ દૂર કરવાની માંગ કરી રહ્યા છે। અગાઉ દિયોદરનો રેલવે ફાટક મોટાભાગે બંધ જ રહેતો હોય વાહન ચાલકોને અવરજવરમાં મુશ્કેલી ન પડે તેના માટે દિયોદર ખાતે રેલવે ફાટક ઉપર ઓવરબ્રિજ બાંધવા સરકારે કરોડો રૂપિયાની ગ્રાન્ટ મંજૂર કરી હતી અને માર્ગ અને મકાન વિભાગ દ્વારા નવા બ્રિજનું નિર્માણ કાર્ય હાથ ધરાયું હતું। 2023ના અંતિમ દિવસે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના હસ્તે રેલવે બ્રિજનું લોકાર્પણ કરાતા વાહન ચાલકોએ હાશકારો અનુભવ્યો છે, પરંતુ કરોડો રૂપિયાના ખર્ચે બનેલા બ્રિજ ઉપર લાઇટો લગાવવાની તસ્દી લેવાઈ નથી। દિયોદર ખાતે નિર્માણ પામેલ બ્રિજ ઉપર રાત્રિના સમયે અંધારપટના લીધે વાહનોની અવરજવર વખતે દુર્ઘટના સર્જાય તેવી શક્યતાઓના પગલે અધૂરા બ્રિજનું લોકાર્પણ કરવા સામે લોકો સવાલો ઉઠાવી રહ્યા છે। આ નવા પુલ ઉપર અકસ્માત ટાળવા વિના વિલંબે સ્ટ્રીટ લાઇટો લગાવવા સ્થાનિક રહીશો માંગ કરી રહ્યા છે, ત્યારે માર્ગ અને મકાન વિભાગ આ મામલે ગંભીર બને તે ઇચ્છનીય છે। અત્યારે રેલવે બ્રિજનું કામ આજે ઓપનિંગ કર્યું, આજે ઝગમગ થઈ રહ્યું છે। એ ઝગમગ તો માત્ર સાહેબ અત્યારે 2 દિવસ પૂરતું રહેવાનું છે, પણ આપણે સરકારને એવી માંગણી કરી છે કે એનું ધ્યાન દોરીએ છે કે જે અત્યારે ઝગમગ થયું માત્ર 2 દિવસ પૂરતું રહેવાનું। જો 33 કરોડ રૂપિયાના ખર્ચે આ બ્રિજ ખુલ્લો મૂકવામાં આવ્યો હોય તો અત્યારે માત્ર પબ્લિકની માંગ એવી છે કે રાતના ટાઈમે અહીંથી ચાલતા પબ્લિકને યા તો આવતા જતા સાધનોને ક્યારેક બની શકે કે આવો એક્સિડન્ટ બિના બની શકે, તો આપણે સરકારને એવું ધ્યાન દોરીએ કે ગ્રામ પંચાયતને કે જેટલું શક્ય બને એટલું અહીં લાઇટની વ્યવસ્થા કરવામાં આવે તો બહુ સારું રહે। આરએમબીનું કામ જે કર્યું એ બદલ તો આપણને સંતોષ છે, પણ એક જ જે લાઇટ નથી તો એના માટે કરીને અત્યારે ઘણું બધું કામ અધૂરું ગણાય છે, કારણ કે લાઇટ નથી તો લાઇટમાં રાત્રે માણસો અત્યારે દિયોદરની પબ્લિક જે વોકિંગમાં જઈ રહી છે તો અંધારામાં આવવામાં માણસોને બહુ તકલીફ રહે છે। આ કામ લાઇટનું ધ્યાનમાં રાખીને જેટલું શક્ય એટલું વહેલું થાય એટલી આપણી માંગ છે। દિયોદરની જનતા છેલ્લા 5 વર્ષથી જે બ્રિજની રાહ જોઈ હતી, તે બ્રિજને આજે ખુલ્લો મૂકવામાં આવ્યો છે, પરંતુ તમે અમારા કેમેરામાં દ્રશ્યો જોઈ શકો છો કે તે બ્રિજ ઉપર લાઇટની વ્યવસ્થા કરવામાં આવી નથી। અહીંયાથી સંખ્યાબંધ વાહન ચાલકો ઉતરતા થશે, પરંતુ આ બ્રિજ ઉપર અંધારપટ છવાયેલો જોવા મળી રહ્યો છે। જો કોઈ મોટી દુર્ઘટના સર્જાશે તો તેના માટે જવાબદાર કોણ, જેને લઈ લોકોમાં અનેક સવાલો વહેતા થયા છે અને લોકો પણ એક જ માંગ કરી રહ્યા છે કે દિયોદરના નવીન બ્રિજ ઉપર લાઇટની વ્યવસ્થા કરવામાં આવે। બીકે ન્યૂઝ ચેનલ માટે દશરથ સોઢા, દિયોદર।